आ गई हूँ अपने आपके लिए स्टोरीज लेके बढ़िया बढ़िया। चलिए इस स्टोरी को स्टार्ट करते हैं। ससलू अने काचबो। एक ગામની પાસે એક જંગલ હતું. એ જંગલમાં એક સસલું અને એક કાચબો રહેતા હતા. જોકે બંનેમાં મિત્રતા હતી, પરંતુ સસલું હંમેશા કાચબાની ધીમી ચાલની મજાક ઉડાવ્યા કરતું હતું. એક દિવસ કાચબાએ કંટાળીને સસલાને કહ્યું, તને મારાથી વધારે ઝડપથી દોડવાનું બહુ અભિમાન છે ને? આપણે અને એક સાથે દોડીએ, પછી જોઈએ કે કોણ ઝડપથી દોડે છે. આ સાંભળીને સસલું તો ખૂબ ખુશ થઈ ગયું. તેણે વિચાર્યું, અરે, હું તો આમાંથી આ કાચબા કરતા વધારે ઝડપથી દોડી શકું છું. બીજે દિવસે દોડની સ્પર્ધા રાખવામાં આવી. બીજા દિવસે સવારે જ સસલું અને કાચબો દોડવા માટેની જગ્યા પર પહોંચી ગયા. દોડ શરૂ થતાની સાથે જ સસલું પોતાની પૂરી તાકાતથી દોડવા લાગ્યું. કાચબો ધીમે ધીમે પોતાની ગતિથી ચાલતો રહ્યો. સસલું સમાપન રેખા પાસે પહોંચી ગયું હતું. તે બહુ થાકી ગયું હતું. તે વિચાર્યું, હજુ કાચબાને તો પહોંચવામાં ઘણી વાર છે. ત્યાં સુધી હું આરામ કરી લઈશ. એને આવતો જોઈને હું સમાપન રેખા સુધી પહોંચી જઈશ. પરંતુ આડા પડવાની સાથે જ સસલું ઘસાઘસાટ ઊંઘી ગયું. કાચબો ધીમે ધીમે ચાલતો રહ્યો. ખાસ્સી વાર પછી તે સસલું સૂતું હતું એ જગ્યાએ પહોંચ્યો. તેણે સસલાના નસકોરાનો અવાજ સાંભળ્યો. કાચબાએ સસલાને જોયું, પણ તે રોકાયો નહીં. તેણે ઉતાવળે જ સમાપન રેખાને પાર કરી લીધી. જ્યારે સસલાની આંખ ખુલી, તેણે આજુબાજુ જોયું, પણ ક્યાંય કાચબો દેખાયો નહીં. તેણે વિચાર્યું, હજુ તે કાબડો ઘણો પાછળ હશે. પડતે કોઈ પણ સમયે અહીં આવી શકે છે. હું સમાપન રેખા પાર કરીને તેની રાહ જોઉં છે. સમાપન રેખા પર પહોંચતા જ તેને બહુ જ આશ્ચર્ય થયું. કાચબો એક ઝાડ નીચે બેઠો હતો અને સસલા સામે હાથ હલાવી રહ્યો હતો. મતલબ બોધ
સતત પ્રયત્ન કરાવથી જ सफलता મળે છે। बाय बाय गाइस। अब इस बुक को बंद करते हैं। बाय बाय।